લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. મિત્રો, વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 મકસર વદ 14 બુધવાર તારીખ 10/1/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:10. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મોહ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સજાગ રહીને આગળ વધતા રહીએ તો જીવનમાં ક્યારેય ધોકો નથી મળતો. મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો કદાચ જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકનું પ્રમાણ વધતું દેખાય છે. મનમાં ધારેલા કામો આપણે પૂર્ણ કરી લઈએ અને સારા કામ પૂરા થવાથી સારી આવક આજે આપને મળી શકે છે. પણ મિત્રો, આજે માતા પક્ષે માતૃપક્ષે બીમારી કદાચ કોઈ પ્રિડિક્ટ થાય અને એ બીમારી આપણી ચિંતા વધારી શકે છે. વૃષભ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. તમે કરેલા કાર્યોની પ્રશંસા થાય અને કરેલા કામ બદલ તમને માન સન્માન આપવામાં આવે અને આ પ્રસંગ બનવાથી આપનો ઉત્સાહ વધે. મિત્રો, આજે કામ ધંધાના કામકાજો પર ચોકસાઈ રાખવી થોડી જરૂરી દેખાય છે. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડોક દોડધામ કરવાનો, પણ મિત્રો પરિણામ સારા આવતા દેખાય છે. આજે તમે તમારા જીવનમાં જૂના પડતર પ્રશ્નો જે ઘણા સમયથી પડતર રૂપે પડેલા છે એ પૂરા કરી શકશો અને એમાં સારું રિઝલ્ટ લઈ શકશો. કર્ક રાશિવાળા માટે આજે માનસિક રીતે બહુ સરસ શાંતિ મળતી દેખાય છે. તો આજનો દિવસ કર્ક રાશિવાળા માટે ઘણો સારો સાબિત થાય. આજે છે ને સવારમાં આપણને એમ લાગે કે આજે આપણો માનસિક પરિતાપ આપણો પીછો નહીં છોડે, પણ એક પછી એક કાર્ય એવા થાય ને આપણે માનસિક રીતે ખૂબ મોટી રાહત મળે. સિંહ રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય છે. મિત્રો, આજે ન ધારેલા કામ પૂર્ણ થાય અને આપણી જે ગણતરી હોય એના કરતાં સારી આવક આજે આપણે મેળવી શકીએ. તો ચોક્કસપણે આપણે વધારાની આવક બચત રૂપે બચાવીએ તો આપણી બચતમાં આજે સારો એવો વધારો થતો દેખાય છે. આજે મિત્રો, આપણા હિત શત્રુઓથી આપણે સાચવીને ચાલવું જરૂરી દેખાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું પડશે. તબિયતનું ધ્યાન નહીં રાખો તો તમારી તકલીફ વધી શકે છે. આજે કામકાજની બાબતમાં સરળતા આવતી દેખાય છે. કામમાં અચાનક કોઈક સુવિધા મળી જાય અને આજનું કામ સરળ થઈ જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વ્યસ્ત રહેવાનો દિવસ છે. કામની શરૂઆત ધીરી થાય, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય એમ એક પછી એક કામો આપણી સામે આવતા જાય અને એ કામ પૂર્ણ કરવા માટે આપણે આખો દિવસ વ્યસ્ત રહેવું પડે. આજે મિત્ર અને નજીકના સ્નેહીઓનો સાથ મળી જાય, આપણી કામકાજ અંગેની ચિંતાઓ ખરેખર ઓછી થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે મિલકત વાહન અંગેના જે બી કામો છે જેમાં અડચણ છે એવા કામો આજે બહુ સરસ અનુકૂળ વાતાવરણમાં આપણે પૂરા કરી શકીશું. આજે આપણા સહકાર્યકરો અને આપણે ત્યાં કામ કરતા નોકર વર્ગનો સાથ બહુ સરસ રીતે મળતો દેખાય છે.
ધનરાશિવાળા માટે આજે દિવસ આળસ ભરેલો દેખાય છે. દિવસની શરૂઆત જ સુસ્તીથી થાય, કામ કરવાનું મન ન થાય, ઉઠીને જવું છે તો વિચાર કરીએ. પણ મિત્રો, આ બધી વસ્તુને સાઈડ કરજો, કારણ કે આજે ખૂબ સારી મહત્ત્વની તક તમારી સામે આવતી દેખાય છે. તો જો આપણે આળસ કરીએ, ઘરની બહાર જ ન નીકળીએ, તો આ તક આપણે હાથતાળી દઈ જાય. તો ચોકસાઈ રાખજો અને આળસ ખંખેરીને કામે લાગી જવું. મકર રાશિવાળા માટે આજે દિવસ ખરેખર જોઈએ તો ઘણો સારો, કારણ કે આજે તમે છે ને સવારથી જ કામમાં જોડાઈ જશો અને આજના કરેલા કામોથી જે આવક આવવાની છે ને એ આવકથી આપણે આપણી પર થયેલું કરજ મિટાવી શકશું, એમાં રાહત મેળવી શકશું. તો મિત્રો, આજનું કામ બિલકુલ પણ છોડવું નહીં. બરાબર ધ્યાન રાખીને આજના દરેક કામ પૂર્ણ કરશો તો બહુ જ યોગ્ય સમયે યોગ્ય રકમ તમારા હાથમાં આવે અને તમે તમારું કરજ ભરી શકો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. થોડુંક સંભાળીને ચાલશો તો ઘણા બધા લાભ મેળવી શકશો. આજે જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે દિવસ ખૂબ સારો. સિઝનલ ધંધાવાળાને આજે સારી ઘરાકી મળે અને જૂનો જે માલ સ્ટોકમાં જમા થયેલો એ માલ આજે આપણે વેચી શકીએ. આજે શાસ્ત્રી પક્ષ અથવા મોસાળ પક્ષના કામ અંગે થોડો સમય આપણે ફાળવવો પડે તો ફાળવજો. મીન રાશિવાળાએ આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી બચીને ચાલવાનું છે. આજે જો તમે કોઈની સાથે વાદ વિવાદ કરો છો તો આ વાદ વિવાદ લાંબો ચાલે, તમારો ઘણો બધો સમય બગાડે અને એક સ્ટેજ એવો આવે જ્યાં તમારે ખોટા પૈસા ખર્ચવા પડે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેશો તો ફાયદો મોટો અને સારો મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, આજના મોડર્ન જમાનામાં એક ફેશન છે કે ઘરના મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવવાના. આવા લોકોએ છે ને ખાલી એક જ વિચાર કરવાનો કે જો બચપનમાં મા બાપે તમને અનાથ આશ્રમમાં મૂક્યા હોતે તો આજે તમારી શું હાલત હોતે. બસ આટલો નાનકડો વિચાર કરજો, પછી મા બાપને વૃદ્ધાશ્રમ મૂકવા જજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: રાત્રે ઊંઘ નહીં આવતી હોય ને તો રાત્રે કાંદાનું રાયતું ખાવું જોઈએ, ઊંઘ આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ છે. ભગવાને ગીતામાં આ વાત કીધી છે. મિત્રો, આજે કોઈ પણ એક ભૂખ્યા માણસને ખાવાનું ખવડાવજો. ખરી ભૂખ એ જ 56 ભોગ છે. માણસને ખરેખર ભૂખ લાગે કે હવે હું ખાધા વગર જીવી નહીં શકું અને એ જ સમયે જો એને આપણે ખવડાવીએ ને તો ભગવાનની સામે જે 56 ભોગ ધરાવીએ ને એટલું સારું ફળ તમને મળે. તો આજે આ એક નાનકડો પ્રયાસ ચૂકતા નહીં. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.